નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। વલસાડની વાત કરીએ, જ્યાં જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં હોળી પર્વ પહેલા ભરાતા હાટ બજારને સ્થાનિક ભાષામાં ભૂરકુંડા હાટ તરીકે ઓળખવામાં આવે છે। આ ભૂરકુંડા હાટ માત્ર બજાર નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે। હોળી પહેલા અઠવાડિયામાં કપરાડા તાલુકાના સુથારપાડા, સિધલા, રોહિયા, જંગલ સહિત ખેડ, કપરાડા જેવા અલગ અલગ ગામોમાં બજારોમાં વિશેષ ચહલ પહેલ જોવા મળે છે, જ્યાં સ્થાનિક લોકો ફાગ ઉધારવા અને પર્વની તૈયારીઓ માટે મોટી સંખ્યામાં ભેગા થાય છે। ભૂરકુંડા હાટમાં ગ્રામજનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડે છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સવમય બની જાય છે। બજારમાં રંગબેરંગી પિચકારીઓ, કુદરતી રંગ, હોળી પૂજન માટેની સામગ્રી, નાળિયેર તેમજ ગ્રામીણ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે। મહિલાઓ અને યુવાનો ખાસ કરીને પરંપરાગત આભૂષણો અને વસ્ત્રોની ખરીદી કરતા નજરે પડે છે। મારું નામ રસિકભાઈ દેવજીભાઈ બીક, હું સિલદાનો રહેવાસી છું। આજે તારીખ 28/2/2026 આજે શનિવાર છે અને શનિવારના દિવસે એટલે કે દર વર્ષની જેમ આ વર્ષ પણ આજના શનિવારના દિવસે અમારે ત્યાં એક અટવાળો ભરાય છે। તો દર શનિવારે અટવાળો ભરાય, પરંતુ આ હોળીનો અટવાળો કહેવાય। એ હોળીના અટવાળાને જે આગળનો જે એક અટવાળો આવે કે દર વર્ષે પણ અટવાળો એક આદિવાસીના પરંપરાના રીત રિવાજ મુજબ જેઓને સામને હાટ કહે છે। સામને હાટ મતલબમાં જે પણ સામાન લેવાનો હોય તો લોકો જે હોળીના તહેવાર માટે જે સામાન લે છે, સામાનમાં તો એવું કે જે પણ ખાડા ખોરાકની હોય છે કે જે ચણાની દાળ આવે છે, જે દાળ જે અમારી ભાષામાં દાળિયા કહે છે, તો એ ચણાની દાળ હોય છે, પછી ખજૂર હોય, ગોળ હોય, નારિયેળ, એ બધું ખરીદીને મૂકે છે પહેલાં અઠવાડિયામાં જ। પછીના જે અઠવાડિયા આવે તે હોળીમાં આવે છે। હોળીના અઠવાડિયામાં આવે એ અઠવાડિયા અમારા સિંધામાં તો છે જ, પણ અલગ અલગ દિવસો શનિવાર છે, રવિવાર છે, સોમવાર છે, મંગળવાર છે, એવા એક 7 અઠવાડિયા હશે। તો 7 અઠવાડિયાની અંદર અલગ અલગ જગ્યાએ અઠવાડિયા ભરાય છે, તો તે હોળીનો અઠવાડિયો કહેવાય છે। એને ભૂરકુંડો, અમારી ભાષામાં ભૂરકુંડી હાટ એવું કહે છે, પણ ખરેખર એ ભૂરકુંડી હાટ મતલબમાં એમાં લોકો શું કે પછી એકબીજા પર રંગ ગુલાલ ઉડાડીને એ રંગાય છે અને તેમાં ફાગ મતલબમાં જે ફોગવા, અમારી ભાષામાં ફોગવા કહીએ, જે લોકો પાસેથી જે વેપારી લોકો આવે છે એમની પાસેથી 150 રૂપિયા ઉઘરાવે છે। તે બી કે જે અમારા આદિવાસીમાં જે રીત રિવાજ પડેલા છે, જે વાજિંત્રો છે, કાળી છે, તૂર છે, પછી જે વાંસની જે વાંસળી બનાવે એ વાંસળી પણ લઈને લોકો માંગતા હોય છે। જેની ઈચ્છા માંગવાની થાય એ પોતપોતાની રીત રિવાજ પ્રમાણે માંગે છે। કોઈને પેલું ઘોડું બનાવે, જેને ઘોડી કહેવાય, એ બી બનાવીને ઘણા બધા અલગ અલગ પ્રકારના રીતે એ માંગતા હોય છે। ત્યાર પછી હોળીનો સમય આવે છે। હોળી જ્યારે આવે છે ત્યારે હર કોઈ જગ્યાએ જે પણ હોળીનો દિવસ આવે એ દિવસે હોળીની પૂજા કરે અને પૂજા અર્ચના કરી હોળી સળગાવે અને ગુણગાન ગાય, અને લોકોના મનમાં એવું પણ શ્રાદ્ધ રહે છે કે આ વર્ષ સારું ગયું છે, આવતો વર્ષ પણ જે આવે એ પણ સારું જશે, એ પોતે મનમાં એક ધારણા વિચારણા કરતા હોય છે। એવી રીતે આ એક હોળીનો તહેવાર અમારા આદિવાસી લોકો ઉજવે છે। ખબરોમાં